મારું ગાડીને ભડકે બળો છો ખિસકોલીના બચ્ચાને હાથ મળ્યો તો તાણ ખિસકોલી ઉપર પટ્ટા પડ્યા હતા મોનીને અને આ તો વાઘના બચ્ચાથી ઘેરથી પટ્ટા લઈને જ આવી વેરાવર જીગર કોઈ શું મેલી મન હોય મારી દાદ મોઈ મની બાળકે ભડકો કર ઓશો મારી જેલી તારું પૂરું કરી નોખું એવી હઠ મારી હઠીલી क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વીજી ટેકનિકલ ચેનલમાં. મિત્રો અત્યારે તમે હાલમાં ડેમો વિડીયો જોયો બરાબર. એ ટાઈપની રીલ્સ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં છે. તો મિત્રો એ ટાઈપની રીલ્સ તમારે એડિટ કરતા શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરેપૂરું જોજો. ચેનલમાં ના છો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો હું તમને એડિટ કરતા શીખવાડું. તો મિત્રો અહીંથી તમારે એક VPN એપ્લિકેશનની જરૂર પડશે બરાબર. VPN એપ્લિકેશન તમારે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી શકો છો બરાબર. તમે પ્રોટોન VPN હું યુઝ કરું, તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને એક સુપર VPN પ્રો બરાબર. બે યુઝ કરું છું, એની અંદર કોઈ નેટવર્કનો પ્રોબ્લેમ આવતો નથી બરાબર. બંનેમાંથી તમારે એક ડાઉનલોડ કરી લેવાની, પછી તમારે કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. પછી તમારે અહીંથી કેન્સલ કરીને ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું બરાબર. પછી તમારે ફોટોની અંદર જતું રહેવાનું. પછી તમારે ફોટો લઈ લેવાનો જે તમારે વિડીયો બનાવવાનો હોય બરાબર. જો આવી રીતે આપણે એક ફોટો લઈ લીધો છે. પછી તમે આગળ આવશો એટલે સાઇઝનો ઓપ્શન તમને મળી જશે. એટલે એને તમારે 9.16 વાળું તમારાથી સિલેક્ટ કરી લેવાનું બરાબર. પછી તમારે ફોટોને ઝૂમ કરી લેવાનો છે આવી રીતે. જો આવી રીતે તમારે લઈ લેવાનો રહેશે. હવે આટલું થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે, અહીંથી એડ ઓડિયોની અંદર ક્લિક કરી દેવાનું રહેશે બરાબર. એક્સ્ટ્રેક્ટની અંદર જઈ અને તમારે વિડીયો લઈ લેવાનો બરાબર. સોંગ માટે મારું ગાડીને બરાબર આ સોંગ તમારે લઈ લેવાનું રહેશે બરાબર. વિડીયો આ તમને વિડીયો આપી દઈશ ટેલિગ્રામની અંદર બરાબર. ત્યાં તમે ડાઉનલોડ કરી લેજો. ટેલિગ્રામની લિંક તમને મળી રહેશે ડિસ્ક્રિપ્શનની અંદર. આટલા સુધી તમારે લઈ લેવાનું બરાબર. સોંગ સુધી તમારો ફોટો લઈ લેવાનો રહેશે. હવે આની અંદર આપણે બીટ માર્ક લગાડવાના છે બરાબર. હું તમને લગાડતા શીખવાડી દઉં. આની અંદર આપણે બીટ્સ લગાડવા જઈશું આપણે ઓલી રીતે બરાબર. તો હું તમને બતાવી દઉં. આપણે બીટ્સની અંદર સોંગની અંદર ક્લિક કરીને બીટ્સની અંદર જઈશું બરાબર. તો તમારે આની અંદરથી આપણે બીટ્સ માર્ક નથી લગાવવાનું બરાબર. આપણે હાથે જાતે લગાવવા પડશે કેમ કે આ સોંગ એ ટાઈપનું છે એટલે બરાબર. તો હું તમને બતાવી દઉં. આપણે જાતે લગાવવાના રહેશે. જો આટલો. હવે તો તમારે એની અંદર આપણે એક વિડીયો આની અંદર એડ કરવો પડશે બરાબર. ઓવરલેનો તો આપણે ઓવરલેની અંદર જઈ અને એડ ઓવરલેની અંદર જઈને જે વિડીયો આપણે લીધો તો સેમ સોંગ માટે એ તમારે અહીંથી લઈ લેવાનો રહેશે મારું બરાબર. આ તમારે લઈ લેવાનો રહેશે બરાબર. અને તમારે ઉપર રાખી દેવાનું છે. એની અંદર જ્યારે એનિમેશન લગાડેલો હોય મતલબ જ્યારે ક્લિપ બદલતી હોય ત્યારે તમારે આની અંદર કટ લગાડી દેવાના રહેશે બરાબર. જો હું તમને બતાવી દઉં. જો એક આપણે કટ આ લાગી છે બરાબર. જો તમને બતાવી દઉં. જો આગળ એક બદલશે બરાબર. તો જો અહીં બદલી જાય છે એટલે તમારે અહીં ક્લિપ લગાડી દેવાની. અલગ આપણે ક્લિપ લગાડવા માટે અહીં આપણે કટ લગાડી દેવાનું રહેશે બરાબર. તો અહીંથી આપણે સ્લીપની અંદર ક્લિક કરીને કટ લાગી જશે બરાબર. તો તમારે અહીંથી કટ લગાવી દેવાના રહેશે. જો આવી રીતે અહીં નનકો કટ લાગે છે એકદમ એટલે તમારે એ નનકો કટ લગાવી દેવાનો રહેશે બરાબર. તમારે આટલા સુધી જેમ બને એમ તમારે આ કટને નનકો લગાડવાનો રહેશે બરાબર. તમે જોઈ લેજો વિડીયોની અંદર ઓવરલે વિડીયો આપણે એના માટે જ રાખેલો છે બરાબર. તમારે આટલા સુધી કટ લગાવી દેવાનો બરાબર. હવે તમારે જે અહીં પણ હજી કટ આપણે લગાડવાનો છે આગળ હું તમને બતાવી દઉં. જો આગળ જો અહીં આપણે કટ આવશે બરાબર. અહીં પણ એનિમેશન ચેન્જ થાય છે બરાબર. ક્લિપ બદલે છે. જો આવી રીતે જેટલા તમારા કટ હોય બરાબર વિડીયોની અંદર તમારે અહીંયાથી તમારે કટ લગાડવાના રહેશે. જો અહીં પણ એનિમેશન જો અહીં પણ તમારે કટ લાગે છે એટલે તમારે અહીં એક કટ લગાડી દેવાનો રહેશે બરાબર. જો અહીં તમારે કટ લગાડી દેવાનો રહેશે. તમારે ઓવરલેની અંદર તમારે જોતું રહેવાનું બરાબર. એ પ્રમાણે તમારે કટ લગાડતા જવાનું. જો આવી રીતે જો અહીં ક્લિપ બદલે છે બરાબર. જો તમે અહીં ક્લિપ બદલે છે એટલે આપણે અહીં કટ લગાડી દઈશું બરાબર. એવી રીતે તમારે 32 ક્લિપ કટ મારવાની છે મતલબ 32 ક્લિપ થશે બરાબર. આપણે પહેલેથી જ ગણી લીધી છે એટલે આપણે કોઈ મિસ્ટેક ના પડે કટ લગાડવામાં બરાબર. એટલા માટે જો એક અહીં ક્લિપ બદલે છે તમને બતાવી દઉં. એક જો અહીં બરાબર. તો અહીં તમારે કટ લગાડી દેવાનો રહેશે બરાબર. બે કટ લગાડવાના રહેશે.
જો એ કાંઈ પણ બદલે છે એટલા માટે એક આપણે અહીં પણ કટ લગાડી દેવાના રહેશે બરાબર. એવી રીતે તમારે જેટલી પણ ક્લિપ બદલતી હોય તમારે ઓવરલે વિડીયોની અંદર તમારે જોતું રહેવાનું છે અને પછી તમારે કટ લગાડતું જવાનું છે બરાબર. પછી હું તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. એક પણ અહીં કટ પણ લાગે છે બરાબર. જો સોરી અહીં 2 કટ લાવશે બરાબર. જો આવી રીતે તમારે ભૂલવાનું નથી, એક કટ તમારે સારી રીતે લગાડી દેવાનો રહેશે બરાબર. જો તમે એક કટ જો મિસ કર્યો તો તમે અહીંથી વિડીયો તમારો થોડોક ખરાબ થઈ શકે છે, એટલા માટે તમારે ધ્યાનથી જોવાનું રહેશે બરાબર. જો એક અહીં આપણે 2 કટ લગાવી દીધા છે, એક અહીં પણ તમારે મિત્રો જો આવી રીતે કટ લાગી જશે બરાબર. એ તમારે એ પણ અહીંથી કટ લગાવી દેવાનો રહેશે અને પછી જો એક કટ અહીં પણ છે તમને બતાવી દઉં. જો આવી રીતે જેટલા પણ કટ હોય એટલા તમારે આની અંદર તમારા વિડીયોની અંદર કટ લગાવી દેવાના રહેશે. જો અહીં પણ કટ છે બરાબર. આવી રીતે તમારે થોડીક વાર લાગશે પણ એકદમ તમારા કટ લાગી જશે બરાબર. ધ્યાનથી તમારે કટ લગાવવાના રહેશે બરાબર. તો તમે આવી રીતે કટ લગાવી લો, હું તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. જો મિત્રો આવી રીતે આપણે બધા કટ્સ લગાવી દીધા બરાબર. જો આવી રીતે એની અંદર આપણે એનિમેશન પણ આપણે લગાડેલા જ છે, તો તમારે કોઈ પ્રોબ્લેમ ના આવે અને મારે પણ કોઈ પ્રોબ્લેમ ના આવે એટલા માટે પહેલેથી જ આપણે કટ લગાવી દીધા પછી એનિમેશન પણ લગાવી દીધા છે બરાબર. જો હું તમને બતાવી દઉં એની અંદર કયા એનિમેશન આવે છે બરાબર. પહેલી ક્લિપ તમારે એની અંદર આપણે એક ફિલ્ટર લગાડવાનું છે બરાબર, મતલબ કે ઇફેક્ટ. એની અંદર એનિમેશન નહીં આવે બરાબર. તો એની અંદર હું તમને લાસ્ટની અંદર બતાવી દઉં. જો તમારે જે નનકી ક્લિપ છે એની અંદર તમારે જતું રહેવાનું છે બરાબર. પછી તમારે એનિમેશનની અંદર જતું રહેવાનું. પછી તમારે લાઇટિંગ વાળું તમારેથી લઈ લેવાનું. જુઓ હા બરાબર, તમારે એ લઈ લેવાનું છે. પછી મોટી બીજી ક્લિપ છે એની અંદર તમારે એનિમેશન જતું રહેવાનું. કોમ્બોની અંદર જઈને તમારે સાઈડ એન્ડ એવું વાળું તમારે અહીંથી લઈ લેવાનું રહેશે. ખિસકોલીના બચ્ચાનો રોમે હાથ મેલ્યો તો તાણ ખિસકોલી ઉપર પટ્ટા પડે. તમારે એ લઈ લેવાનું છે બરાબર. તમારે 32 ક્લિપ હશે એની અંદર આપણે એક આ થઈ ગઈ છે. એની અંદર આપણે પછી આપણે ફિલ્ટર લગાડવાનું છે ઇફેક્ટ બરાબર. તો આપણે 2 થઈ ગઈ અને આ 3 પણ આપણે થઈ ગઈ બરાબર. ચોથી ક્લિપની અંદર આવશે, તમને બતાવી દઉં. ચોથી ક્લિપની અંદર આપણે લગભગ આની અંદર તમને બતાવી દઉં. જો આની અંદર ઘણા બધા તમને જોવા મળી રહેશે, તમે રાખી શકો છો બરાબર. જો ઇન આઉટ ને કોમ્બોની અંદર ઘણા બધા તમને જોવા મળી રહેશે બરાબર. તમે રાખી શકો છો, પણ આપણે અહીંથી એક લગભગ એક મિસ થઈ ગયું છે એટલા માટે અહીંથી આપણે એક મિસ થઈ ગયું છે. અહીંથી આપણે લગભગ અહીંથી એક હટી ગયું છે બરાબર. જે આપણે એનિમેશન ચેન્જ થતા જોઈએ છે, તમને ખબર જ હશે. આની અંદર એક ચેન્જ થઈ ગયું એટલે તમારે અહીંથી એક કોઈ બી અલગ લગાડવું પડશે મારાથી, એટલે તમારે બીજું અલગ લગાડવું પડશે બરાબર. મારે જે છે એ તમને લગભગ નહીં મળે, કેમ કે એનું નામ મને યાદ નથી રહ્યું, પણ આની અંદરથી હટી ગયું છે બરાબર. એટલા માટે તમારે કોઈ બી અહીંથી એનિમેશન તમારે ત્યાંથી લગાવી દેવાનું બરાબર, જે સારું લાગે એ. જો આવી રીતે આમાં ઘણા બધા તમને જોવા મળી રહેશે બરાબર. જો હવે આવી રીતે લગાવી દેવાનું. કેટલી ક્લિપ છે હું તમને બતાવી દઉં બરાબર. તો આપણી 4 ક્લિપ થઈ જશે. પછી તમારે 5મી ક્લિપની અંદર એનિમેશનમાં જતું રહેવાનું. પછી તમારે કોમ્બોની અંદર આવી જવાનું અને જો તમને બતાવી દઉં આ એનિમેશન તમારે લઈ લેવાનું રહેશે ત્યારથી પટ્ટા લઈને જ આવી. સ્લાઇડ બરાબર તમારે લઈ લેવાનું બરાબર. હેવ એન્ડ સ્લાઇડ તમારે લઈ લેવાનું રહેશે 5મી ક્લિપની અંદર. 6ટી ક્લિપની અંદર તમારે એનિમેશનમાં જતું રહેવાનું. નાનકી ક્લિપ છે એટલા માટે તમારે જો તમને બતાવી દઉં તમારે આ એનિમેશન લગાડી લેવાનું રહેશે. સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 બરાબર તમારે લઈ લેવાનું બરાબર. સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 બરાબર લઈ લેવાનું છે. અને જે 7મી ક્લિપ છે એની અંદર તમારે લઈ લેવાનું છે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 બરાબર. તમારે 2 મિક્સિંગમાં લઈ લેવાના રહેશે બરાબર બંનેને. 8મી ક્લિપની અંદર છે આપણે તમને નામ બતાવી દઉં બુન કવન એવું કોઈક નામ છે બરાબર. બુન વન કે એવું નામ છે બરાબર, એ તમારે લગાડી લેવાનું રહેશે. પછી 10મી ક્લિપની અંદર છે તમને બતાવી દઉં. જુઓ શેકવાળું છે તમારે ઇનમાં તમને મળી રહેશે. જો આવી રીતે ઘણા બધા એનિમેશન છે, જો તમને ના મળે તો તમે આની અંદર તમે પસંદ કરીને તમારી રીતે લગાવી શકો છો બરાબર. જો શેકવાળું તમને આ મળી રહેશે બરાબર. શેક 3 વાળું તમારે મળી રહેશે બરાબર. આવી રીતે તમારે લગાવી લેવાના છે બરાબર બધા. પછી આ લગભગ 11મી ક્લિપ આપણી આવી ગઈ છે. પછી એની અંદર તમારે આ લગાડી લેવાનું રહેશે. તમને બતાવી દઉં આ એનિમેશન બરાબર. આ તમારે લઈ લેવાનું રહેશે. આ લઈ લેવાનું બરાબર. સ્ટ્રેચ એન્ડ ડિસોર્ટ એવું કોઈક નામ છે, તમારે અહીંથી લઈ લેવાનું રહેશે બરાબર. હવે 13મી ક્લિપની અંદર આવી જશે સ્લાઇપ એન્ડ હેવ વાળું તમારે અહીંથી લઈ લેવાનું રહેશે બરાબર. તો તમારે લઈ લેવાનું બરાબર. તો આપણે 11 ક્લિપ થઈ ગઈ છે, સોરી લગભગ 11 થઈ ગઈ છે બરાબર. તો આપણે 12મી ક્લિપની અંદર
લગાડી દેવાનું રહેશે બ્લેક હોલવાળું. તમારે જો આ એનિમેશન બ્લેક હોલવાળું તમારે અહીંથી લગાડી લેવાનું રહેશે બરાબર. 13મી ક્લિપની અંદર પણ એ સેમ આવશે બરાબર, બ્લેક હોલ. 14મી ક્લિપની અંદર એકદમ નનકી ક્લિપ છે એટલે તમારે ધ્યાન રાખવાનું છે, મિસ નથી કરવાનું બરાબર. એની અંદર હું તમને બતાવી દઉં. એની અંદર તમારે લગભગ આની અંદર મળી જાય તો સારી વાત છે, અને કે તમારે સર્ચમાં જતું રહેવાનું છે. અને આથી જો તમને બતાવી દઉં, ફેસ ઇન તમે લખશો એટલે આવી જશે. જો આ તમારું નામ ફેસ ઇન વાળું તમારે અહીંથી લઈ લેવાનું રહેશે બરાબર. એ તમારે લઈ લેવાનું રહેશે. અને પછી તમારે એની બાજુમાં એક મોટી ક્લિપ છે એટલે એના માટે તમારે જોઈ લો. હું તમારે કયું એનિમેશન છે તમને બતાવી દઉં. એની અંદર પણ સેમ આવશે બરાબર. તમારે સર્ચ કરી લેવાનું છે, ફેસ ઇન લખશો એટલે આવી જશે. જો આ તમારે સેમ લઈ લેવાનું રહેશે બરાબર. એટલું થઈ ગયું. હવે તમારે આગળ ખાઈ જવાનું. પછી એની અંદર તમારે બુન એવું કોઈક નામ છે બરાબર, જે આપણે પહેલાં બતાવ્યું હતું એ તમારે અહીંથી લઈ લેવાનું રહેશે. જો આ તમારે લઈ લેવાનું રહેશે બરાબર. કેટલી ક્લિપથી હું તમને બતાવી દઉં બરાબર. તમારે એનિમેશન લગાવી લેવાનું છે. આપણે શોર્ટ ક્લિપ થઈ ગઈ છે બરાબર. તમારે 17મી ક્લિપ અંદર જતું રહેવાનું. પછી તમારે જો તમને બતાવી દઉં એની અંદર કયું એનિમેશન છે. જો 1 મિનિટ, એનિમેશનમાં એની અંદર તમને મળી રહેશે બરાબર. જો આપણે અહીંથી તમે લગાવી શકો છો ઘણા બધા, પણ હું તમને એક બતાવી દઉં. અહીંથી રોક વેરી ટેકલી એવું કંઈક નામ છે બરાબર. આ લઈ લેવાનું બરાબર. તમારે એ લઈ લેવાનું રહેશે રોકવાળું બરાબર. હવે 18મી ક્લિપની અંદર આવશે એનિમેશનમાં જતું રહેવાનું. પછી તમારે જો તમને બતાવી દઉં આ એનિમેશન લેવાનું બરાબર. સ્ટેજ એન્ડ એવું કોઈક નામ છે બરાબર. ડીડ શોટ એવું કોઈક નામ છે, સ્ટેજ એન્ડ ડીડ શોટ બરાબર. 18મી ક્લિપ આવી ગઈ. પછી આપણે 19મી ક્લિપ અંદર તમારે આવશે. જો તમને બતાવી દઉં એની અંદર લગભગ અહીંથી હટી ગયું છે એટલા માટે હું તમને અલગ એક બતાવી દઉં છું બરાબર. જો તમે અહીંથી લઈ શકો છો. ઘણા બધા આપણે યુઝ કર્યા છે, એના કરતાં મને સારા તમને મળી જશે. અહીંથી લગભગ હટી ગયા છે 3-4 આપણે એનિમેશન બરાબર, જે હું તમને નહીં બતાવી શકું, પણ તમે આથી લઈ શકો છો. એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે જ એડિટિંગ થઈ જશે. જો અહીંથી ઘણા બધા તમને મળી રહેશે બરાબર. ઓલરેડી સારા બરાબર. તમારે જે એનિમેશનની લાઈન થતી હોય કે એ ટાઈપના બરાબર વિડીયો તમારો ફરીને આવતો હોય, મતલબ ફોટો એ ટાઈપનો તમારે લઈ લેવાનો રહેશે બરાબર. અહીંથી તમને સારા લાગે જો આવી રીતે. તો આપણે અહીંથી આપણે પહેલેથી લગાડેલું છે એટલે આપણે બરાબર. તમે અહીંથી કોઈ બી લઈ લેજો, સારા લાગે એટલે આપણે નહીં હટાવીએ બરાબર. તમે અહીંથી લઈ લેજો, સારા લાગે તમારા પ્રમાણે, વિડીયો પ્રમાણે. તો બરાબર આપણે 20મી ક્લિપની અંદર આવશે એનિમેશનમાં જતું રહેવાનું. અને એની અંદર પણ લગભગ નથી, સોરી ભાઈ, આની અંદર પણ હટી ગયા છે લગભગ. જો આની અંદર પણ લગભગ હટી ગયા છે એટલે હું તમને નહીં બતાવી શકું. જો આવી રીતે તમને ખબર જ હશે કેપકટની અંદર અલગ એનિમેશન ચેન્જ થતા હોય છે બરાબર. પણ એનું નામ નથી યાદ રહ્યું ને કહું તમને બતાવી દે. તમે આની અંદર સારા રાખી લેજો. ઘણા બધા એનિમેશન તમને લાઇટિંગ સ્લીપ જેવું તમને આ દેખાય છે બરાબર. આ તમે રાખી લેજો. જે આપણે થોડુંક લાઇટિંગ ને એવું થાય છે તમે રાખી લેજો એટલે એકદમ તમારો સારો લાગશે બરાબર. એ ક્લિપ તમારે એકદમ સારી લાગશે. 21મી ક્લિપ છે એની અંદર આપણે એનિમેશન આવશે બ્લેક હોલવાળું બરાબર. જો આ એનિમેશન લઈ લેવાનું બરાબર. ને 22મી ક્લિપની અંદર પણ તમને બતાવી દઉં. જો આવી રીતે જો આ એનિમેશન તમારે લઈ લેવાનું બરાબર. બેન ઝૂમ વાળું તમારે લઈ લેવાનું. 23મી મોટીમી ક્લિપ છે એની અંદર તમારે શું છે લાઇટિંગ વાળું તમારે ડેન્ટ કે એવું કંઈક બરાબર નામ છે, લાઇટિંગ વાળું તમારેથી લઈ લેવાનું બતાવી દઉં તમને બરાબર. તમારે એ લઈ લેવાનું છે બરાબર. જે આ મોટી ક્લિપ છે એની બાજુમાંથી જે એક ક્લિપ આપણે આવશે 24મી લગભગ ક્લિપ બની છે આપણે 24મી 25મી તમારે એની અંદર લઈ લેવાનું રહેશે. જો તમને બતાવી દઉં સેક 3 વાળું તમારેથી લઈ લેવાનું રહેશે બરાબર. હવે આ ક્લિપ છે જે આપણે સ્ટેચ એન્ડ સ્ટોર્ડ એવું નામ હતું બરાબર. આ તમારે લઈ લેવાનું રહેશે. આપણે પાછલી ક્લિપમાં લગાવતા આવ્યા છીએ. જો પછી આની અંદર છે આની પછી હેવ બરાબર. આ હેવ વાળું લઈ લેવાનું છે. જો મોટી ક્લિપની બાજુમાં આપણે 1 અને 2 લગાવી દીધા. હવે ત્રીજાની અંદર તમને બતાવી દઉં, સોરી ત્રીજાની અંદર આપણે લગાવી દીધા છે. તો ચોથાની અંદર પણ આપણે જો તમને બતાવી દઉં ચોથાની અંદર કયું છે એની અંદર આપણે સર્ચમાં જતા રહીશું અને ફેસ ઇન લખશું એટલે આવી જશે બરાબર. તમારે એ આવી જશે બરાબર. એ લગાવી લેવાનું છે. પછી તમારે આવી જવાનું. પછી તમારે લાસ્ટમાં 6-7 ક્લિપ વધે છે એની અંદર તમને બતાવી દઉં
જો એની અંદર સારા સારા એનિમેશન તમને મળી રહેશે, તમે લગાવી શકો છો. અહીંથી લગભગ હટી ગયા છે એનિમેશન. જો તમે લગાવી લેજો, એક સારું હોય તમારે વિડીયો પ્રમાણે તમારી સારા લાગે બરાબર. જો અહીંથી જેમ તમારે કંઈક યુનિક જેવું દેખાતું હોય તમારે લગાડી લેજો, એટલે એકદમ તમારું પરફેક્ટ વિડીયો એડિટિંગ થઈ જશે બરાબર. તમારે એ લગાડી લેવાનું છે બરાબર. અને 1 2 3 4 ક્લિપ હતી છે, એની અંદર તમારે બતાવી દઉં. આપણે બોન્ક 1 વાળું તમારે અહીંથી લઈ લેવાનું રહેશે. પછી તમારે એનિમેશન જતું રહેવાનું. પછી એની અંદર હેવ એન્ડ સ્લેપ વાળું તમારે અહીંથી લઈ લેવાનું રહેશે બરાબર. લાસ્ટની 2 ક્લિપ છે એની અંદર હું તમને બતાવી દઉં. એની અંદર તમારે સર્ચ કરી લેવાનું છે, તમારે ફેસ ઇન લખશો એટલે આવી જશે બરાબર. જો તમારે આ લઈ લેવાનું રહેશે બરાબર. પછી તમારે લાસ્ટની અંદર છે તમારે જે રોકવાળું તમારે અહીંથી લઈ લેવાનું રહેશે બરાબર. રોકવાળું મેં તમને બતાવ્યું એ તમે લઈ લેજો. એકદમ તમારા ક્લિપની અંદર એનિમેશન લાગી જશે. જો તમને ફરીથી ના ખબર પડી હોય તો ફરીથી તમે વિડીયો જોઈ લેજો બરાબર. તો આની અંદર આપણે હજી એક ફિલ્ટર લગાડવાની ઇફેક્ટ બરાબર હું તમને બતાવી દઉં. જો આવી રીતે તમારે જતું રહેવાનું. પછી તમારે ફિલ્ટરની અંદર વિડીયો ફિલ્ટરની અંદર જતું રહેવાનું. પછી તમારે જો અહીંથી તમને મળી રહેશે ઘણા બધા. તો આપણે રેટ્રોની અંદર જતા રહીશું બરાબર. રેટ્રોની અંદર જઈને તમારે જો અહીંથી ઘણા બધા તમે જોવા મળી રહેશે. તમારે આ લઈ લેવાનું બરાબર. ફિલ્મવાળું તમારેથી લઈ લેવાનું રહેશે મારું ગાડીનું બરાબર. ફિલ્મવાળું તમારેથી લઈ લેવાનું. કેટલા સુધી જે આપણી નાની ક્લિપ છે, નાની ક્લિપ એટલા સુધી તમારે એને લઈ લેવાનું રહેશે બરાબર. મારું ગાડીનું બળ એટલા સુધી તમારે લઈ લેવાનું રહેશે. આની અંદર બચ્ચાના રોમે હાથ મેલ્યો તો જો આની અંદર એટલા સુધી પછી જે આ મોટી ક્લિપ છે એને તો એની અંદર પણ આપણે લગાવવાનું છે. એટલા માટે તમારે વિડીયો ફિલ્ટરની અંદર જઈ અને એનિમેશન લગાવી લેવાનું રહેશે ખિસકોલીના બચ્ચાના રોમે બરાબર. તમારે આ લઈ લેવાનું રહેશે બરાબર. તમે આ લઈ લેજો આટલા સુધી. એ તમારે લેવાનું છે આટલા સુધી બરાબર. તો તમારે આને આટલા સુધી લઈ લેવાનું. હવે આટલું થઈ ગયું. હવે એકદમ જો તમારું પરફેક્ટ વિડીયો એડિટિંગ થઈ જશે. અને આની અંદર આપણે હજી એક બ્લરવાળું લગાડવાનું છે, એટલે હું તમને બતાવી દઉં. તો જો તમારે આવી રીતે વિડીયો ફિલ્ટરની અંદર જઈ અને ટ્રેન્ડિંગમાં અંદર આવી જવાનું. ટ્રેન્ડિંગમાં જઈને તો જો હેલો બ્લરવાળું તમને મળી જશે. મારું હેલો બ્લરવાળું તમને મળી જશે બરાબર. એ તમારે અહીંથી લઈ લેવાનું રહેશે બરાબર. તો એને આપણે સ્પીડને તમારે 0 કરી દેવાની રહેશે. અને જે નીચેલી છે એને 100 કરી દેવાની બરાબર. એને તમારે લઈ લેવાની રહેશે આટલા સુધી. જો તમને આટલા સુધી બતાવી દઉં. જે આપણે લઈને જ આવી તમે આટલા સુધી એને લઈ લેવાની રહેશે બરાબર. તમારે આટલા સુધી લઈ લેવાની રહેશે. જો તમે વિડીયો પ્લે કરશો એટલે તમને ખબર પડી રહેશે બરાબર. તમારે એટલા સુધી લઈ લેવાની રહેશે. એટલે એકદમ તમારો વિડીયો બચ્ચાના રોમે પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. જો તમારે જો પ્રોબ્લેમ આવ્યો હોય તો તમે ફરીથી વિડીયો તમે જોઈ લેજો, એટલે એકદમ તમારો એડિટિંગ થઈ જશે બરાબર. તો ઉપર તમારે ડાઉનલોડમાં ક્લિક કરીને તમારે 4K 2K તમે કરી શકો છો. તમારે હાઈ ક્વોલિટીમાં હોય મોબાઈલ તમારો બરાબર. કેટલા સુધીમાં તમારે એડજસ્ટ કરી લેવાનું રહેશે તમારી રીતે. પછી તમારે ડાઉનલોડ ઉપર ક્લિક કરી દેવાનું બરાબર. સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. એકદમ તમારો વિડીયો પરફેક્ટ એડિટિંગ થઈ જશે અને સેવ થવા લાગશે બરાબર. તો આ રીતે તમે વિડીયો એડિટિંગ કરી શકો છો મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ.